જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 કિંતો કુટિલતા એટલે કિંતુ શબ્દની કુટિલતા પાઠ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર કિંતુ શબ્દ વિશે આપણે કહેવામાં આવે છે કે કોઈપણ કાર્યની આપણે શરૂઆત કરીએ તો એ શરૂઆતમાં પછી ક્યાંક ધીરેથી આપણે કંઈક અડચણ આવી જાય અને આપણે કિંતુ અથવા પરંતુ એ આવી જાય ત્યારે આપણું આખું કાર્ય અટકી જતું હોય છે. જેમ કે આપણે કાલે બહાર જવાનું છે અને પછી એમ કે કાલ બહાર જઈશું પરંતુ જો વરસાદ ન આવે તો, એટલે આ પરંતુ શબ્દ એ આપણને ખૂબ જ અડચણમાં મૂકી દેતો હોય છે. તો વિના વિશે અહીં ઘણા 3 એવા મુદ્દાઓ આપવામાં આવ્યા છે. તો એ 3 મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કે આ ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર અહીં આલેખન થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિની માણસના મનને પુલંકિત કરી મૂકતી હોય છે અને આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે. અને આ જ કિંતુ શબ્દની કુટિલતા આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ઉપર આવીએ કે જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતો કુટિલતા અનુભવત. તો કે જીવનમાં વિવિધ ક્ષેત્રે એટલે કે વિવિધ ક્ષેત્રોમાં જીવનમાં વિવિધ ક્ષેત્રે હું કિંતો કુટિલતા કિંતુ શબ્દની કુટિલતા અનુભવું છું અથવા અનુભવી છે. અનુભવ એટલે અનુભવી છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવામાં આવ્યું છે કે જીવનના વિવિધ ક્ષેત્રે હું કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રા ઘટના અત્ર વર્ણ્યામિ. મારા જીવનમાં ઘટિતાસુ એટલે ઘટેલી ઘટનાસુ ઘટેલી જીવન બનેલી ઘટનાઓમાં દ્વિત્રા 2 અથવા 3 દ્વિ અને 3 દ્વિ એટલે ત્યાં દ્વિ અથવા 2 અથવા 3 ઘટના 2 અથવા 3 ઘટનાઓનું અત્ર વર્ણ્યામિ વર્ણન કરું છું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કે જીવનમાં વિવિધ ક્ષેત્રે હું કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનની ઘટનાઓમાં ઘટેલી 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. તો હવે આગળ જોઈએ કે એકદા રાજ્યતઃ લબ્ધાય મમ ભૂમિ વિયોગ બહવો કાલાત નાયલે ચલતી સ્મ. હવે આપણે પહેલોનો જે લેખક જે 3 ઘટનાઓ પોતે વર્ણવ્યો છે કે ક્યાં કે એમને પરંતુ શબ્દની કુટિલતા અનુભવી. તો હવે પહેલો એનો મુદ્દો આપણે ચાલુ કરીએ છીએ કે એમનો પહેલો અનુભવ કે એકવાર રાજ્ય તરફથી લબ્ધા એટલે મળેલી, એકવાર રાજ્ય તરફથી મળેલી મમ ભૂમિરી વિયોગ કે મારી જમીનનો દાવો, ભૂમિરે વિયોગ એટલે જમીનનો દાવો બહો એટલે ઘણા સમયથી, કાલાત એટલે સમય, ઘણા સમયથી ન્યાયાલયે ચલતમી સ્મ કોર્ટમાં ચાલતો હતો. કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી ભૂમિનો અથવા જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મમ પક્ષાતમ સર્વણાપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની. મમ પક્ષાથી એટલે કે મારા તરફથી સર્વણાપી બધા જ આવશ્યક પ્રમાણપત્રો, બધા આવશ્યક જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. સાક્ષીજનામ સાક્ષ્યમપી મત પક્ષે સમભવત. સાક્ષીજનાનામ એટલે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી. મમ પક્ષે મારા પક્ષે થઈ હતી, સમભવત થઈ હતી. યત સા ભૂમિ અસ્મદીયનામ વંશજનાનામ અધિકારે વર્તતે. અને આ ભૂમિ અને કે પ્રમાણોના બળે સમભવત કે પ્રમાણોના બળે આ ભૂમિ, પ્રમાણોના બળે આ જમીન અસ્મદિયાની અમારા વંશજોના અધિકારમાં છે. વંશજનામ અધિકારમાં વર્તતે. આ ભૂમિ અમારા વંશજોના અધિકારમાં છે તેવું વકીલાપી મહ્યમ અભયમ દત્તમ યત પ્રમાણમ બલેલા ભૂમિર્યપ અવશ્યનમ ભવધિકારધુક્તામ ભવિષ્યતિ. તો વકીલે પણ મને અભય વચન આપેલું દત્તમ અભય વચન આપેલું કે પ્રમાણોના કે જમીનના જરૂરી તમારા કે જમીનના ભૂમિરેપી બલેલમ પ્રમાણે કે જમીનના
જમીનના જરૂરી તમારા અધિકાર વડે ભવ અધિકારમ ભોગતા ભવિષ્યથી અધિકાર વડે ભોગવાયેલી થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો કે પેરેગ્રાફનું કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા પક્ષથી બધા જ આવશ્યક પ્રમાણપત્રો સમય મુજબ મેં આપી દીધા હતા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી. પ્રમાણોના બળે આ ભૂમિ અમારા વંશજોની અધિકારમાં હતી. વકીલે પણ મને અભયવચન આપેલું હતું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. હવે આગળ મિત્રો જોઈએ કે અશ્ય અભિયોગ્ય ભાગ્ય નિર્ણય અધ્યાસિત. હવે અશ્ય એટલે કે આ ખટલાનો અભિયોગ્ય ભાગ્ય નિર્ણય કે આ ખટલાનો ભાગ્ય નિર્ણય અધ્યાસિત આજે આવવાનો હતો. હવે આ લેખક કહે છે કે પહેલો એમનો અનુભવ કે એમને વારસામાં જે જમીન મળેલી હતી એ જમીન એ રાજ્ય સરકારે આપતી હતી નહીં, પરંતુ એના બધા જ પ્રમાણપત્રો સાક્ષીઓ જુબાન એમના પક્ષે હતી. એટલે એમણે કહ્યું કે તમને આ જમીન વકીલે કહ્યું તમને આ જમીન ચોક્કસ મળી જશે. પરંતુ હવે શું થયું જો પરંતુ શબ્દ ક્યાં આવ્યો કે આજે આ ખટલો એટલે કે જે કોર્ટમાં ન્યાય ચાલતો હતો કે આ ખટલાનો ભાગ્ય નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે નિર્ણયમાં અકથિત એટલે શું કીધું વકીલે પણ તો ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું. ન્યાયાધીશે નિર્ણયમાં અકથિત ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું વયમ પશ્યામઃ અમે જોઈએ છીએ કે વયમ એટલે અમે પશ્યામે જોઈએ અમે જોઈએ છીએ કે યત અભિયોક્તુમ પક્ષાદ અવકાશાની સર્વણેમ પ્રમાણપત્રમ પ્રમાણયત્ર પ્રસ્તુતાની સંતિ. શું કે અમે જોઈએ છીએ કે વાદી તરફથી કે તમારે જે સામે પક્ષ એટલે કે વાદી તરફથી કે વાદી તરફથી જરૂરી એવા બધા જ પ્રમાણપત્રો અહીં રજૂ થયેલા છે. બધા સર્વનામી બધા જ પ્રમાણપત્રો અહીં રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધવાય ભૂમિ દાનપત્ર અંબી આ ઉપસ્થાનિતું મસ્તી. રાજ્ય તરફથી એટલે કે રાજ્ય તરફથી મળેલું લબ્ધા એટલે મળેલું રાજ્ય તરફથી મળેલું ભૂમિનું દાનપત્ર પણ અહીં ઉપસ્થિત છે. ન્યાયાલયે પરિજ્ઞાતમ યત ભૂમિરૂપી અભિયોક્તિ અધિકાર ભુક્તા અસ્તિ. ન્યાયાલય તો કે આ પણ અહીં ઉપસ્થિત છે અને આ જમીન ન્યાયાલય પરિયક્તિમ ભૂમિરેત અભિયોક્તિમ અધિરા ભુક્તામ અસ્તિ. તો કે ન્યાયાલય પણ પરિજ્ઞાતિ એટલે જણાવ્યું છે કે ન્યાયાલયે પણ જણાવ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. ન્યાયાલય પણ જણાવ્યું છે કે આ ભૂમિ અથવા આ જમીન એ વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. વાદી એટલે કે એમના પક્ષે ભોગવાયેલી છે. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો કે જે દિવસે આ જમીનનો એ ફેસલો આવવાનો હતો એ દિવસે ત્યાં આ પક્ષ બધા હાજર થઈ ગયા. પરંતુ ન્યાયાધીશે પણ કહી દીધું કે સર બધા જ પ્રમાણપત્રો અને ભૂમિ પણ એમના પક્ષમાં જમીન પણ એમના પક્ષમાં જ ભોગવાયેલી છે, એમના વંશજોની છે. તો હવે આપણે જોઈએ ન્યાયાધીશો હવે આપે છે જવાબ આપણ કે અહમ નિશ્ચિત અભવમ. તો કે શું થયું કે હું નિશ્ચિત થયો. લેખક કહે છે કે હું નિશ્ચિત થઈ ગયું કે આજે તો આપણે જમીન મળી જવાની છે. પરંતુ શું થયું જો પરમ ન્યાયાધીશે ન્યાયાધીશ અગ્ર અવદત પરંતુ ન્યાયાધીશ આગળ બોલ્યા પરંતુ રાજ્ય સ્વ વિભાગસ્ય અધિકારી એતદ વિરોધમ એકમ પત્રમ કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે એતદેશ એકમ પત્રમ પ્રેષ્યત નિસંધિ. શું કહે છે પરંતુ હવે શું કહે છે અહમ નિશ્ચિત કે દિવસે લેખકે હું તો નિશ્ચિત થઈ ગયો કે આજે આપણે જમીન મળવાની છે. પરમ ન્યાયાધીશમ અગ્રે પરંતુ શું કીધું જો પરંતુ ન્યાયાધીશે આગળ બોલતા કહ્યું પરંતુ રાજ્યસ્ય વિભાગસ્ય કે પરંતુ રાજ્ય તરફથી કિંતુ રૂપી કાંટો કે પરંતુ રાજ્ય તરફથી એમના તમારા વિરોધીમાં કે રાજ્ય વિભાગના અધિકારીથી વિરોધી તમારા વિરોધી એક પત્ર પ્રેસ નિવાસથી એમને પ્રાપ્ત થયો છે. શું કહ્યું કે કિંતુ મહેસૂલ વિભાગના
પરંતુ રાજસ્વ વિભાગ પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીથી તમારા વિરુદ્ધમાં એક પત્ર અમને પ્રાપ્ત થયો છે. તદુપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે. તદુપરી તેના ઉપર ધ્યાન આપવું, તેના પર લક્ષ્ય, તેના પર ધ્યાન આપવું એ મને આવશ્યક છે, એ અમારે આવશ્યક છે. આથી તમારે અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી હાલમાં, આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. જો આ તો પહેલો એમને જે એક ટૂચકો અનુભવ વર્ણી દો કે મને જમીન મળવાની હતી અને જમીન મળવાની હતી પરંતુ એટલે કે કિંતુ પરંતુ શબ્દ આવી ગયો અને આખું મારું મન ભાગી ગયું કે એ પછી આ પરંતુ શબ્દથી એ પાછા મૂંઝવણમાં મુકાઈ ગયા. મદિયા ચિંતા ગતાપી પુનર્ગતા. મદિય એટલે મારી ચિંતા, ગતાપી પુનર્ગતા ગયેલી પાછી આવી ગઈ, કે મારી ચિંતા એટલે કે મારી ચિંતા ગયેલી હતી તે પાછી આવી ગઈ. કેમ કે ન્યાયાધીશે પરંતુ શબ્દ લાવીને મૂકી દીધું. ન્યાયાધીશસ્ય કિંતુ કુતઃ મમંતકરણમ અદ્યાપી સમાંતર કૃતાંતિ. ન્યાયાધીશસ્ એટલે કે ન્યાયાધીશનું તો કિંતુ કુત પરંતુ શબ્દ મારા અંતકરણને, પરંતુ એ કિંતુરૂપી કાંટો કે ન્યાયાધીશે તો આ કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ અદ્યાપી આજે પણ એ ચારે તરફથી સમાંતર કૃતવે સમાંતર ચારે તરફથી કોરી ખાય છે, એ ચારે તરફથી કોરી ખાય છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહોમ નિતાંતમ અનુતાપી અન્નભવન. અને શું કહે છે? અને વળી અપરમ ચ અને વળી કિંતુ શબ્દ આ અને વળી કિંતુ શબ્દ આનંદના અનુભવ પ્રસંગ કે આનંદના અનુભવના પ્રસંગે અહમ મેં નિતાતમ સતત અનુતાપમ સંતાપ પણ અનુભવ્યો. ફરીથી છેલ્લા પકડવાનું કહે છે કે મારી ગયેલી ચિંતા એ પાછી આવી ગઈ. ન્યાયાધીશનો આ કિંતુ એ શબ્દ કિંતુરૂપી કાંટો આજે પણ મારા અંતઃકરણને એ ચારે દિશાથી એ કોતરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દ એ આનંદનો અનુભવનો પ્રસંગ હોવા છતાં તે આજે પણ હું સંતાપ અનુભવું છું. હવે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ. હવે બીજો એમનો અનુભવ આપણે જોઈએ. પહેલો અનુભવ જોઈ લીધો. હવે બીજો આપણે કિંતુ શબ્દ ક્યાં અમને ઉપયોગમાં આવ્યો એ જોઈએ કે એકદા અનેક વર્ષાણામ પરિશ્રમણમ રચિતમ સદ્ય પ્રકાશિતમ મદીયમ પુસ્તકમ એકમ આદાયમ અહમ એકસ્ય સાહિત્યમ મર્મગ્નસ્ય નેતુમ સમીપ અગચ્છમ. તો એકદા કે એકવાર અનેક વર્ષાણામ અનેક વર્ષોની પરિશ્રમણ એટલે મહેનતથી રચિતમ રચાયેલું સદ્ય પ્રકાશિત તાજેતરમાં પ્રકાશિત થયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું મદીલે મારું એક પુસ્તક આદા એટલે લઈને અહમ હું એકસ્ય એક સાહિત્ય મર્મજ્ઞ સાહિત્યના મર્મને જાણનાર નેતા સમી નેતાની પાસે ગયો. સહેલું છે વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર કે એકવાર અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું પુસ્તક હું લઈને એક સાહિત્યને જાણનાર એ નેતાની પાસે હું ગયો. હવે આ લેખકે એ ઘણા સમયથી પરિશ્રમથી એમને એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તક લખી અને સંપૂર્ણ એ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે એક સાહિત્યના જાણકાર પાસે લઈને ગયા પછી હવે શું થાય છે આપણે આગળ જોઈએ. અસ્ય પુસ્તકસ્ય વિષય તસ્ય પ્રસ્તુતિ મુદ્રણ સોષ્ટમ ચિત્ર સંયોજનમ ચેતી સર્વપી સુંદરમ આસીદિ. તો કે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ એટલે કે તેની રજૂઆત, મુદ્રણ સોષ્ટમ એટલે કે તેની છાપકામની સુંદરતા, ચિત્ર સંયોજનમ અને ચિત્રોની ગોઠવણી, ચેતી અને સર્વપી સુંદરમપી એ બધું સુંદર હતું. હવે એ જે સાહિત્ય જાણકાર હતા એમની પાસે જે પુસ્તક લઈ ગયા એમનું પુસ્તક બધી જ રીતે સારું હતું કે આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, તેની છાપકામની સુંદરતા, ચિત્રોની ગોઠવણી આ બધું સુંદર હતું. નેતા મહોદયાય એટલે કે નેતા મહોદય પુસ્તકમ ઇદમ અવશ્ય રુચિકરમ ભવિષ્યતિ મેં દ્રઢા શ્રદ્ધા. નેતા મહોદયને પુસ્તકમ ઇદમ અમારું પુસ્તક
અવશ્ય પુસ્તક તમને અવશ્ય જરૂર એમને ભવિષ્યમાં ગમશે તેવી મારી દ્રઢ શ્રદ્ધા હતી. તેનાથી હું નિશ્ચિત થયો. હવે આ લેખક એ પુસ્તક જે જાણકાર હતા તે નેતા મહાશયની પાસે તો લઈ ગયા અને કે એમને મારું પુસ્તક ચોક્કસ ગમશે એ ઉત્સાહ સાથે તેઓ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, ફરી જો આપણે એનું પાસાંતર જોઈ જઈએ કે એકવાર અનેક વર્ષોના મહેનતથી રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું પુસ્તક લઈને હું એક સાહિત્યના જાણનાર નેતા પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની પ્રસ્તુતિ, તેની છાપકામની સુંદરતા, તેનું ચિત્ર સંયોજન બધું જ સુંદર હતું. નેતા મહોદયને આ પુસ્તક જરૂર ગમી જશે એવી ભવિષ્યમાં મારી દ્રઢ શ્રદ્ધા હતી અને તેનાથી હું નિશ્ચિત હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી જોઈએ. આગળ પેરેગ્રાફ આપણે બીજા તાસમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.